સુખેસ ગામે શ્રીમદ દેવી ભાગવત કથામાં ભક્તો ભાવિભોર, કથાકાર આશીષભાઈ જાનીની અમૃતવાણીમાં ભાગવત પ્રસંગોનું થઈ રહ્યું છે રસપાન। કથાકાર શરદભાઈ વ્યાસે પધારી આશીર્વાદ આપ્યા। પારડી તાલુકાના સુખેસ ગામે જય ભવાની મંદિરના પટાંગણમાં શ્રીમદ દેવી ભાગવત કથા ચાલી રહ્યું છે। આ કથામાં વક્તા પૂજ્ય આશીષભાઈ જાની પોતાની અમૃતવાણીમાં શ્રોતા ભક્તોને રસ તરબોળ કરી રહ્યા છે। સુખેસ ગામે કોથળ ફળિયામાં આવેલા જય મા ભવાની મંદિરના પટાંગણમાં શ્રીમદ દેવી ભાગવત કથા ગત તારીખ 11/1/2025થી શરૂ થઈ હતી। કથાના વક્તા પૂજ્ય આશીષભાઈ જાની વિવિધ દેવી પ્રસંગોને ટાંકી ભક્તોને ભાગવત કથા રસમય રીતે પીરસી રહ્યા છે। જય મા ભવાની યુવક મંડળ દ્વારા આયોજિત આ કથામાં શુક્રવારે પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્યાસે ઉપસ્થિત રહી વક્તા અને શ્રોતાઓને આશીર્વચનો આપ્યા હતા। સાથે કથા શ્રવણનું મહત્વ સમજાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। शिवजी पासे आया, शिवजी ने कहे महाराज रक्षा करो। थोड़ी वार एम लागे कि इंद्र जीतशे, थोड़ी वार एम लागे वृत्रासुर जीतशे, निर्णय नहीं करी शकातो के कोण आमां जीतवानुं। पातળી पण इंद्रनी सेना एनो हाथी બધું જ મોઢામાં इंद्रने मुखમાં લઈ લીધો। દેવો ડર્યા, દેવો ભાગ્યા, બોલે તો આને તો इंद्रने પોતાના મુખમાં પૂરી રાખ્યો છે। બૃહસ્પતિ પાસે ગયા, महाराज કંઈક ઉપાય કરો, इंद्रने बचाओ। અને વખતે બૃહસ્પતિએ પોતાની એ શક્તિ ઉત્પન્ન કરી અને એ શક્તિ બગાસાના રૂપમાં ઉત્પન્ન થઈ છે। જૃંભણો શક્તિ। ઋષિઓ કે કામ કરો ને, તમે શરત મૂકો અને પછી મિત્રતા કરો, તમને એવું લાગતું હોય તો। એટલે વૃત્રાસુરે શરત મૂકી છે કે જો આચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ પૂજ્ય દાદા જે ધરાભૂષણ માટે આપણને સૌને એના દર્શનનો લાભ આપવા માટે અહીંયા પધાર્યા છે। જ્યારે ભગવાન આવે એટલે ભરદ્વાજજી એમને આસન આપે, સ્વાગત કરે, સન્માન કરે, આરતી ઉતારે, પુષ્પની માળા પહેરાવે। વૈખરી વાણી દ્વારા પ્રભાવ નાખી શકાય, પણ લોકોના હૃદયમાં એ શબ્દોને ઉતારી ન શકાય। જીભથી બોલાયેલા શબ્દો માત્ર કાન સુધી અથડાય છે। કૃપાથી દેવી ભાગવત કથા અહીંયા ચાલે। મને એમ લાગે છે, મને કહેવા જો કે આજે આપણને આ કથાનું ફળ મળી ગયું। આજે સુખેશમાં માતાજીના મંદિરના સાનિધ્યમાં, માતાજીની સાનિધ્યમાં શ્રી આશીષભાઈ જાનીની કથા અહીંયા ચાલે છે અને એમાં મને 2-3 દિવસથી સતત એમનો આગ્રહ હતો, આયોજકો પણ આવ્યા હતા, એટલે અહીંયા કથામાં આજે હાજરી આપી। આશીષભાઈની કથા સાંભળી અને ખૂબ આનંદ થયો અને આયોજકોએ જે રીતે આયોજન સુંદર કર્યું છે એ આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કથામાં જે ભાઈ બહેનો નિમિત્ત બન્યા છે એ તમામને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। અને આ દમણ ન્યૂઝ અને આ સંકલ્પ ન્યૂઝ એના દ્વારા આ સંદેશ જન જન સુધી પહોંચે એ તમામ દર્શકોને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।